નમસ્કાર ખેડૂત મિત્ર. ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન આવે છે કે ચોમાસા દરમિયાન મગફળીનું વાવેતર તો સારા પ્રમાણની અંદર અમે કરીએ છીએ, પરંતુ શાકભાજી કયા વવાય કે જેથી ચોમાસાની અંદર અમને વરસાદની અંદર તકલીફ પડે નહીં. તો હવે ખેડૂત મિત્ર, શાકભાજીની અંદર ભીંડાનું પણ વાવેતર ચોમાસામાં કરી શકો, સાથે સાથે કોબીજનું પણ વાવેતર ચોમાસામાં કરી શકો, ફુલાવરનું કરી શકો, કોળાનું તેમજ ફૂલનું અને મરચાંનું પણ વાવેતર ચોમાસાની અંદર સારા પ્રમાણની અંદર કરી શકો છો. સાથે સાથે પ્રશ્ન બીજો થાય છે કે કયા ટાઈમની અંદર વાવેતર કરવું. તો છઠ્ઠા મહિનાની 10 થી 15 તારીખ દરમિયાન જો વાવેતર કરવામાં આવે તો વાતાવરણની અનુકૂળતાના પ્રમાણે સારા એવા પ્રમાણની અંદર જર્મિનેશન મળી રહે છે. હવે સારી એવી ગુણવત્તા, સારી એવી ક્વોલિટી અને સારા એવા ભાવની અંદર જો બિયારણ લેવું હશે તો આજે જ અમારો કોન્ટેક કરો. અમારે ત્યાં સિજન્ટા, ક્લાઉઝ, કળશ, ઈસ્ટ વેસ્ટ એમ એવી સ્ટાન્ડર્ડ MNC કંપનીના બિયારણ અમારી પાસે હાજર સ્ટોકની અંદર મળી રહેશે. તો અવશ્ય એકવાર પ્રમુખ એગ્રો સેન્ટર અને પ્રમુખ એગ્રો કેમિકલ્સની મુલાકાત કરો અને સારા એવા પ્રમાણની અંદર શાકભાજીનું બિયારણ ખરીદો. બીજ હશે સારું તો પ્રોડક્શન મળશે સારું, અને પ્રોડક્શન મળશે સારું તો ઉપજ કમાણી થશે પણ સારી.